નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। નસવાડી તાલુકાના આકોના ગ્રામ પંચાયત પાસે નગરપાલિકા સમાવેશ માટે ઠરાવ માંગવા ગ્રામજનોમાં નસવાડી ગ્રામ પંચાયત તેમજ આકોના આનંદપુરી, હરિપુરા, કડવા અને જીતપુરા ગ્રામ પંચાયતો પાસે નગરપાલિકા સમાવેશ માટે ગ્રામ પંચાયતો પાસે ગ્રામસભામાં ઠરાવ માંગવામાં આવ્યો છે। જ્યારે આકોના ગ્રામ પંચાયતને નસવાડી નગરપાલિકામાં સમાવેશનો ઠરાવ માંગતા ગ્રામજનોમાં ખુશી અને આનંદ જોવા મળ્યો। આકોના ગામનો નગરપાલિકામાં સમાવેશ થશે તો ગામનો વિકાસને વધુ વેગ મળશે, રોડ, રસ્તા, પાણી જેવી જરૂરિયાતની વધુ ઝડપી બનશે અને ગામનો ઝડપી વિકાસ થશે તેમ ગ્રામજનો જણાવી રહ્યા છે। બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ। આજ રોજ તારીખ 26મી જાન્યુઆરીના રોજ અમે સૌ ગ્રામજનો ભેગા થઈ અમારી ગ્રામ પંચાયત આકોનાને નસવાડીમાં નગરપાલિકામાં સમાવિષ્ટ કરવા બદલ આ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। હું પોતે સોલંકી મનહરસિંહ ખુમાનસિંહ આકોના। જય હિન્દ, ભારત માતા કી જય। હું તડવી ઇન્દ્રવદન બચુભાઈ, માજી સરપંચ। અમારું ગામ આકોના એ નસવાડી ગ્રામ પંચાયતમાં સમાવેશ કરવા બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। જેટલું બને એટલું વહેલું થાય અને ગામનો વિકાસ થાય એમાં અમે સહભાગી બનીશું। હું તડવી અમિતાબેન ઇન્દ્રવદન, નસવાડી બેઠક 1 તાલુકા પંચાયત સદસ્ય। અમારું ગામ આકોના એ નસવાડી નગરપાલિકા બનવા સમાવેશ કરવા બદલ આભાર વ્યક્ત કરું છું।